मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा ત્રિલોકનાથ પરમાત્મા 100 ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિદાતા. परमात्मा प्रकाश 179 गाथा है. आगे 24 दोहा के 100 में परम समाधि के व्याख्यान की मुख्यता से 100 दोहा कहते हैं. समाधि समाधि सम्यक दर्शन ही समाधि है. सम्यक ज्ञान मति शुद्ध ज्ञान ये पण समाधि है. જેમાં શાંતિ પ્રાપ્ત થાય એનું નામ સમાધિ. શુભાશુભ ભાવમાં અશાંતિ પ્રાપ્ત થાય છે એથી અસમાધિ છે. સમાધિ નામ શાંતિ રાગ રહિત આત્માની દશા વિતરાગી એને અહીંયા સમાધિ કહે છે. કાલ કહ્યું હતું ને, આધિ વ્યાધિ ઉપાધિ રહિત સમાધિ. આધિ એટલે મનમાં ઉઠતા પુણ્ય પાપના વિકલ્પો એને આધિ કહે છે. શરીરની વ્યાધિને રોગ આદિને વ્યાધિ કહે છે અને સંયોગી ચીજને ઉપાધિ કહે છે. આધિ વ્યાધિ ઉપાધિ રહિત સમાધિ. અરે આવી વ્યાખ્યા છે. સમાધિ ઓલા બાવા લગાડે એની એ નથી. આ હા હા તો આત્મા આનંદ સ્વરૂપ ભગવાન એમાં દ્રષ્ટિ લાગીને એમાં ઘૂસ જવું એનું નામ સમાધિ છે. પુણ્ય પાપમાં અનાદિથી ઘૂસેલો છે એ અસમાધિ છે, દુઃખ છે. એનાથી ખસી નહીં કે છે. જો પરમ સમાઈ મહાસરહી જે બુડઈ પૈસેવી અપ્પા થકરી વિમનું પ્રભવ જંતી વહેવી. જે કોઈ પુરુષ આત્મા પરમ સમાધિમાં સરસી, પરમ સમાધિ રૂપ સરોવર. હા 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 તો એકદમ મોક્ષનો માર્ગ બનવો છે ને. પરમ સમાધિ રૂપી સરોવર ભગવાન આત્મા પરમ સમાધિ સ્વરૂપ જ છે.
એને અવલંબે પરમ સમાધિ સ્વરૂપ પર્યાય શાંતિની અવિકારી નિર્દોષ સંભાવની પરણતી પ્રગટ થવી તેને અહીંયા સમાધિ કહે છે. તેને અહીંયા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અથવા તેને અહીંયા ધર્મ કહે છે. આવી વાત છે. પરમ સમાધિ એવું જે મહાસરોવર, પરમ સમાધિ રૂપ સરોવર, આત્માનો સ્વભાવ શીતળ અવિકારી નિર્દોષ વિતરાગ સ્વભાવથી ભરેલો પરમોક્ષમ રસ એ એનું સ્વરૂપ છે. એ એના સ્વરૂપમાં પ્રવેશ કરે, શાંતિથી એમાં ઘૂસી જાય અંદરમાં. આવો મારે લોકોને પુનપાપના વિકલ્પોથી રહિત નિર્વિકલ્પ શાંતિ સ્વરૂપ ભગવાન આત્મા એના તરફનો સન્મુખ થઈને ઝુકાવ કરીને અંદરમાં લીન ઘૂસી જાય. એમાં ઘૂસકર મગ્ન હોતે હૈ. અરે એક સમયની પર્યાયમાં પુણ્યપાપને વિકાર દેખાય છે. એને છોડીને નિર્વિકારી ચૈતન શાંતિ નો સાગર, વિતરાગ સ્વભાવની શાંતિ રસનો સાગર, એમાંથી એકાગ્ર ઘૂસ જાય તો એ સરોવર થયું કે છે. શાંતિનું સરોવર આવ્યું. સ્વભાવ તો શાંતિનો સાગર છે. परम समाधि महासरसी घुसकर मग्न होता है. એવી પરમ સમાધિ સ્વરૂપ ભગવાન આત્મા એમાં જે મગ્ન ઘૂસ જાય, લીન થાય છે. આ સમ્યક દર્શન શ્વેતાંબરમાં આવે છે. ચિત્ત સમાધિ હોય દસ બોલે એ શરૂ કર્યું હતું 78. ચિત્ત સમાધિ છે. સમ્યક દર્શન એ જ્ઞાનની શાંતિ છે. એ લોકોમાં એક દશા સૂત્ર છે, એના 10 બોલ આવે છે. ચિત્ત સમાધિ હોય 10 બોલે. સમ્યક દર્શન, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મત જ્ઞાન, કેવળ જ્ઞાન, જાતિ જ્ઞાન, એ બધાને સમાધિમાં લીધું છે, શાંતિમાં. અહીંયા તો કહે છે પરમ સમાધિ એવું જે મહાસમાધિ રૂપ સરોવર, એ તો દરિયો છે મોટો અંદર કે છે. એમાં ઘૂસકર એમાં એકાગ્ર થઈને મગન થાય છે. એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને એને સમાધિ પ્રાપ્ત થાય છે. આવી વાત હવે બોલા બાબા લગાવીએ સમાધિ નામ નહીં હો. આ તો સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વરે આત્મા જેને કહ્યું. ભાઈ એટલે છે એક અવારમાં આવતા 2-3 દિવસથી ત્યાંથી નવા ભાઈ હતા. એ ખરા 3-4 દિવસથી હતા. અત્યારે નથી. અજાણ્યા હતા. અજાણ્યા પ્રેમથી આમ હતા. આ તો આ ઘરની વાત છે અને આવી વાત મળતી નથી અત્યારે. એટલે આ સરોવર જ પરમ શાંતિનો સરોવર પ્રભુ છે. જેમ પાણી પીવા માણસ જાય, પશુએ જાય ને માણસે જાય.
એમ પરમ શાંત રસ અકશાય સ્વભાવ. એટલે જે વર્તમાન સમાધિ વિતરાગ પરણતિ પ્રગટ થાય તો એ આત્મા વિતરાગ સમાધિ સ્વરૂપ જ છે, એમાંથી પ્રગટ થાય છે. સમજાણું? કાંઈ પ્રાયશ્ચિતમાં નથી કહ્યું નિયમસારમાં? પ્રાયશ્ચિત, પ્રાયશ્ચિત કોને કહેવું? કે વર્તમાનમાં વિતરાગી પરિણતિ પ્રગટ થાય અને રાગને છેદે તેને પ્રાયશ્ચિત. પણ એ પ્રાયશ્ચિત આત્મા પ્રાયશ્ચિત સ્વરૂપ જ છે એમ કહ્યું ત્યાં. પ્રાયશ્ચિત પુષ્ટ બહોળતા એ ચિત્ત એટલે જ્ઞાન સ્વરૂપી ભગવાન છે. તો હરી છે પ્રાયશ્ચિત. પ્રાય એટલે બહોળતાથી, ચિત્ત એટલે જ્ઞાન સ્વરૂપ. પોતે આત્મા પ્રાયશ્ચિત સ્વરૂપ છે. કેવું છે શું? કે જે કંઈ પ્રાયશ્ચિત પરિણતિમાં વિતરાગી દશા આવે છે એ સ્વરૂપ પોતે છે. કાંઈ કે વાત અંદરમાં બાપુ ધીરજની વાતો છે આ તો. હા, કઈ કોઈ વાદ વિવાદ ને શાસ્ત્રના આ છે તેમ છે. હા, ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ અહીં પરમ સમાધિ સ્વરૂપ લ્યું છે. સમાધિનો અધિકાર છે ને. પરમ સમાધિ સ્વરૂપ જ પોતે સરોવર છે, દરિયો છે. હા, એમાં જે ઘૂસી જઈને એટલે સન્મુખ થઈને પ્રવેશ કરે. જ્યાં રાગમાં પ્રવેશ છે એ સ્વરૂપમાં પ્રવેશ કરે. પ્રવેશનો અર્થ કઈ ધ્રુવમાં ગરી જતો નથી, પણ ધ્રુવ તર્પની સન્મુખતા કરે એ ધ્રુવમાં પ્રવેશ કર્યો એમ કહેવામાં. સમજાણું? કાંઈ આવી વ્યાખ્યા હવે સુનભાઈ લોકો બધા વાડ્યું પાડે ચાલી કરો. મહાત્મા એવું નથી ને. અને પર ચીજનું કઈ કરીએ ને એમાંથી કશાય કરતા કરતા અકશાય સ્વભાવ પ્રગટે. અહીં કે છે કે આ પરમ સમાધિ સ્વરૂપ પ્રભુ છે, તને બેસે છે. જેનો સ્વભાવ જ શાંત અવિકારી, જેમ નિર્મળતા સ્ફટિક તણી તેમ જીવ સ્વભાવ. સ્ફટિક જેમ નિર્મળ છે એ કોઈથી નથી નિર્મળી, તો એનું સ્વરૂપ જ નિર્મળ છે. જેમ નિર્મળતા સ્ફટિક તણી તેમ જીવ સ્વભાવ. ભગવાનનો સ્વભાવ સ્ફટિકની જેમ નિર્મળનું પછી કહેશે, પણ અત્યારે તો સમાધિ સ્વરૂપ જ છે એમ કે છે. સમજાણું? કાંઈ પર તરફથી વલણ બધું છોડી દઈ અને ભગવાન પરમ સમાધિનો સરોવર ભગવાન પીડ્યું છે એમાંથી નિર્વિકલ્પ પાણી પી. આવી વાતો છે કે તારા જન્મ મરણ મટશે. એમાંથી તને પરમ આનંદ રૂપી મોક્ષની પ્રાપ્તિ થશે. આમ છે ભાઈ. એમાં ઘૂસી જઈને મગ્ન હોતે જોયું. આમ વિકલ્પો જે છે દયાદાન રત ભક્તિ એમાં પ્રવેશ કર્યો છે તે તો અનાદિનો વિભાવ છે. ટીકામાં તો એમ લીધું છે દ્રવ્યકર્મ નોકર્મ મતિ જ્ઞાનાદિ વિભાવ ગુણ. શું કીધું? એનાથી રહિત પ્રભુ છે. દ્રવ્ય કર્મ એટલે જળ કર્મ, નો કર્મ એટલે વાણીને શરીર, ભાવ દ્રવ્ય કર્મ નો કર્મ છે ને, અને મતિ જ્ઞાન આદિ વિભાવ ગુણ એમ લીધું. જોયું?
મતિ જ્ઞાન આદિ શુદ્ધ જ્ઞાનની પર્યાય જે નિર્મળ છે એને વિભાવ ગુણ કયા છે? ટીકામાં છે. સમજાણું કાંઈ છે? પર્યાય પણ કર્મના નિમિત્તનો સંગ છે ને, તેથી ચાર જ્ઞાન મતિ શુદ્ધ નિર્મળ, હા હા હા, એને વિભાવ ગુણ કયા છે? નિયમસારમાં કહ્યું છે ને ભાઈ, ચાર જ્ઞાન વિભાવ જ્ઞાન છે, કેવળ જ્ઞાન સ્વભાવ જ્ઞાન છે. હા 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 હા. અહીંયા તો કે છે કે મતિ શુદ્ધ અવધિ મન પર્યાયનું જ્ઞાન જે છે વિભાવિક પર્યાય છે જ્ઞાન, એનાથી રહિત ભગવાન નિર્મળ સમાધિ શાંત સ્વરૂપ છે. હા 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 હા. સમજાણું કાંઈ? અને નર નારકાદી વિભાવ પર્યાય, એને પર્યાય લીધી, ઓલાને ગુણ લઈને છે તો એ પર્યાય. ચાર જ્ઞાન છે એ વિભાવિક પર્યાય છે, પણ એને ગુણ જ્ઞાન ઓલે નિર્મળ છે. અને નર નારકાદી વ્યંજન પર્યાય છે તે વિભાવિક પર્યાય ગણી, એનાથી રહિત. હા 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 છે. એ કે છે જો પરમ સમાધિ રૂપ સરોવરમાં ઘુસકર મગ્ન હોતે એને સબ, એટલે કે મતિ જ્ઞાન આદિની પર્યાય છે. હા, એનાથી પણ રહિત ધ્રુવ સ્વરૂપ ચિદાનંદ છે. હા 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 હા. છે તો એ મતિ જ્ઞાન ની શુદ્ધ જ્ઞાનની પર્યાય અંદર ઘૂસે સ્થિર થાય, પણ એ મતિ જ્ઞાન ની શુદ્ધ જ્ઞાન પર્યાય નું લગ છોડીને અંદર જાય છે ત્યારે જે મતિ જ્ઞાન થાય છે, શુદ્ધ જ્ઞાન થાય, એ સમાધિ છે. હા હા હા. આવી વાતો હવે બધા કે યજ્ઞની દયા પાડવી, સકાઈની દયા પાડવી. લો ભાઈ મારા, તું પ્રભુ તારી દયા પાડ ને, તું જીવડો છો તેવડો માન તો દયા પાડી કહેવાય, અને જીવડો છો એનાથી ઊણો અધિકો માન તો હિંસા કરી કહેવાય. હે, જેનું જીવતર છે જગતનું આયુષનું, એને એ રીતે એને જાણે અને રાખે તો એનું જીવતર કહેવાય. એમ ભગવાનનું જીવતર શક્તિ લીધી છે ને, પહેલી જીવતર શક્તિ લીધી છે. ક્યાંથી? કે જીવો ચરી દંસનમાં થયો, બીજી ગાથામાં ઉપાડ્યું છે. જીવો ચરી ઉપાડ્યું એટલે જીવતર શક્તિ સુરતાળીમાં પહેલી લીધી. જ્ઞાન દર્શન આનંદના પ્રાણથી જીવતો ટકતો ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ, એને એ રીતે સ્વીકારવો ને એ રીતે સત્કારવો ને એ રીતે એકાગ્રતામાં થવું, ત્યારે એનું માધ્યમ આવ્યું, ત્યારે એમાં લીન થયો, ત્યારે તેની જીવની આત્માની દયા પાડી. હા 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 હા. પરની દયા તો પાડી શકતો નથી પ્રભુ, એ તો આયુષ હોય તો. સમજાણું કાંઈ? આવી ભાષા છે. પરની દયા કે એ તો રાગ છે, સ્વની દયા આ રીતે તે અરાગ છે. હા હા હા. ભાઈ બેઠા છે ગયા છે ને, હમણાં આવ્યા. ઠીક, એ તમારી વાત કરશો. આવું મોઢા ગાળો, મોઢા ગાળો. સાંભળવામાં પ્રેમ છે ને, એના મોઢામાં દેખે જ ને. માર્ગ આવો છે બાપા, બહુ માર્ગી છે. ગુજરાતી પણ થોડું થોડું સમજાય. હા હા હા. અહીં તો પરમાત્મા યોગેન્દ્ર દેવ 1300 વર્ષ પહેલા દિગંબર સંત એ એમ કે છે કે એક વાર સાંભળતો ખરો પ્રભુ, તારી ચીજ કેવડી છે કે પરમ સમાધિ સ્વરૂપ કેવડી છે. હે, હા હા હા. રાગ વાળી તો નથી, પુનપાપ વાળી તો ચીજ નથી, કર્મ વાળી નથી,
પણ મતિ જ્ઞાનાદિ નિર્મળ પર્યાય છે તેટલી નથી. હા 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 હા, સમજાણું કાંઈ? એ મતિ જ્ઞાનાદિ નિર્મળ પર્યાય ચાર. હા 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 હા, એનાથી પ્રભુ નિર્મળ સમાધિ શાંતિથી ભરેલો પદાર્થ છે. એને એટલો ને એવડો છે એમ માનીને સ્થિર થવું એ એની આત્માની દયા પાડી. હા હા હા, એ આત્માને રાગથી લાભ થાય એમ માનવીને હિંસા કરી જીવની. એને મતિ જ્ઞાનાદિ નિર્મળ પર્યાય જેટલો માનવો એ પણ પર્યાય જેટલો માનવો એને દ્રવ્યના સ્વભાવની હિંસા કરી. આવી વાતો છે ભાઈ. હા હા હા, માણસને એવું લાગે, પક્ષપાત લાગે, નિશ્ચય બાપુ સત્ય આ છે ભાઈ, વ્યવહાર હોય છે. મતિ જ્ઞાનાદિ કીધું ને છે તો ખરું. હા હા, રાગે હોય છે પણ એનાથી રહિત પ્રભુ પોતે પૂર્ણાનંદનો સમાધિ શાંત શાંત શાંત, એ ઉપશમ રસનો દરિયો છે. એમાં ઘૂસીને પ્રવેશ કર. હા, એ બાજુ રસ રાગમાં નહીં, વર્તમાન પર્યાયમાં નહીં. આવી વાતું છે. એમ દિગંબર સંત આચાર કેવડીના કેળા એ તો છે. એ આમ કે છે પ્રભુ તારો રસ્તો આ છે. સમજાણું કાંઈ? જો મજંતી છે ને, પ્રવેશ કરીને મજંતી સ્નાન કરે છે એટલે મગ્ન થાય છે. ઉનકે સબ પ્રદેશ. કારણ કે સર્વજ્ઞ સિવાય અસંખ્ય પ્રદેશ જીવના કોઈ માન્યા નથી. કેવળી જીનેશ્વર પરમેશ્વર એક એક આત્માના અસંખ્ય પ્રદેશ છે. એવો પ્રદેશની વ્યાખ્યા સર્વજ્ઞ વિતરાગ સિવાય ક્યાંય છે નહીં. એથી કે છે કે તારા આત્મામાં મગ્ન થતા તારા સર્વ પ્રદેશ સમાધિ રસ में भीग जाते हैं. થોડું લખ્યું ઘણું કરીને જાણજો એવું છે. ભગવાન આત્મા અરે એને કેમ બેસે? કેમ કે અનાદિની સાધુ થયો, દિગંબર મુનિ થયો, પણ એની બધી રમતું પર્યાયમાં ને રાગમાં. 9મી ગ્રહ ગયો અનંત વાર દિગંબર સાધુ, પંચ મહાવર 28 મૂળ ગુણ, પણ એ બધી રમતું રાગ ને પર્યાયની રમતું, પર્યાય બુદ્ધિની રમત. એ આ પર્યાય બુદ્ધિને છોડાવીને દ્રવ્ય બુદ્ધિની રમત કરાવે છે. હા હા હા, મારી આખરી વાતો. સર્વ પ્રદેશ સમાધિ રસ જીવ પડી જાય છે. હા હા હા, અથવા આ પૂરણપોળી ન થતી, રોટલી પૂરણપોળી કે છે. हैं क्या कहते हैं? हाँ, रोटी नहीं होती है पूरण ना कर, है કેવી પૂરણપોળી. એ ઊની પૂરણપોળી હોય અને ઘી તપેલું ભેરવામાં નાખે અને ઊંચું કરે તો રસ બહુ થઈ જાય. પેલા રિવાજ એવો હતો, નાની ઉંમરના છોકરા મરી જાય ને તો એને મહેમાનોને હુખડી ન ખવડાવાય. આ તો ઘરમાં ખબર જોઈ થઈ નહીં, 57ની વાત છે. ઘર સાધારણ હોય તો પણ એને હુખડી ન દેવાય, કારણ કે મરી ઊની રોટલી કરી ઘીની તપેલીમાં નાખીને એમાં કેટલો ખર્ચ થાય એનું કઈ નહીં. હુખડી નહીં, હુખડી સમજે? सुखड़ी क्या कहते हैं? मिष्टान नहीं होता, गौड़ घून घी. हाँ, घी नी ऊनी रोटली
તેલમાં ઘીમાં નાખે. આમાં ઘીનું તેજી તો હોંગું હતું, પણ આ તો તેજી તો 20 રૂપિયાનું મણ. આ કે છે કે તરબોળ થઈ જાય, અંદર જ્યાં જાય છે ત્યાં એમ કે છે એના અસંગ પ્રદેશ શાંતિથી તરબોળ થઈ જાય છે. હા હા હા, સમજાણું કાંઈ છે? સર્વ પ્રદેશ સમાધિ રસે, સમાધિ રસે. હા, જે પુણ્યના પરિણામના રસે રૂકાઈને વિકારના રસે તરબોળ થતો. હા 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 હા, એ અંતર ભગવાન આત્મા સ્વરૂપનું જે સ્વરૂપ છે, આત્માનું જે સ્વરૂપ શુદ્ધ ચૈતન ઘન સમાધિ શાંતિ રસ, એમાં મગ્ન થતા અસંગ પ્રદેશ સમાધિ રસથી તરબોળ થઈ જાય છે. હા હા હા, એમ કહીને એમ કે છે કે એ અસંગ પ્રદેશ છે અને એમાં શાંતિ આવે તો અમુક પ્રદેશમાં શાંતિ અને અમુક પ્રદેશમાં શાંતિ નહીં, એમ નહીં. સમજાણું કાંઈ? આખો આત્મા અસંગ પ્રદેશી અને પ્રદેશ પ્રદેશમાં અનંતી શાંતિથી ભરેલું તત્વ આખું, એમાં જે પ્રવેશ કરે છે એના અસંગ પ્રદેશ સમાધિ રસથી તરબોળ થાય છે. હા હા હા, વ્યાખ્યા થાય. કવાનું નામ ધર્મ હવે આ શું કે છે? जो के आत्मा भीन जाते, उन्हीं के चिदानंद अखंड स्वभाव आत्मा का ध्यान स्थिर होता है. हाँ हाँ हाँ, है बहुत थोड़ा शब्दों. उन्हीं के चिदानंद अखंड स्वभाव आत्मा. हम देखो आत्मा की व्याख्या, आत्मा केवो है? चिदानंद अखंड स्वभाव. હા 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 હા, જ્ઞાનાનંદ અને તે પણ અખંડ એક રૂપ સ્વભાવ, પર્યાયોનો ભેદ પણ જેમાં નથી. હા હા હા, કેવો છે ભગવાન આત્મા અંદર? ચિદાનંદ અખંડ સ્વભાવ આત્મા. એ તો વસ્તુની સ્થિતિ કીધી, એનું ધ્યાન प्रवेश કર્યો ને અંદર એકાદ, એ પર્યાય થઈ. એ ધ્યાન સ્થિર હોતા હૈ, એનું ધ્યાન સ્થિર થાય છે. અખંડ ચિદાનંદ સ્વભાવ, ધ્રુવ અનાદિ અનંત પ્રભુ, અખંડ જ્ઞાનાનંદ સ્વભાવ, એમાં તેની પરિણતિ પર્યાય સ્થિર થાય છે. હા હા, ધ્યાન સ્થિર થઈ ગયું ને, જ્ઞાન કો પર્યાય વર્તમાન. હા હા હા, ભાઈ આખી કોઈ પણ કે આ તો બહાદુર નિશ્ચયની વાત, પણ એનું સાધન જ આ છે. હા હા ભાઈ, તને ખબર નથી, રાગને સાધન માનવા જાય પ્રભુ તારે કલંક લાગશે તને. હે, તારી જાતથી વિજાતથી કજાતથી સજાત પ્રગટે કે તો કલંક છે. હા હા હા, બ્રાહ્મણ છે ચંડાળીને પેટે 2 દીકરા, પછી એક રહ્યો બ્રાહ્મણને અને એક રહ્યો ચંડાળમાં, છે તો ચંડાળીના પુત્ર 2, પુનપાપ અધિકારમાં. આમાં છે આગળ ક્યાંક, સમજાણું કાંઈ? એમ દયા દાન વ્રત ભક્તિ પૂજાનો વિકલ્પ અને હિંસા જૂઠું ચોરી ભોગ વિષયનો વિકલ્પ 2 ચંડાળીના પુત્ર, વિભાવના પુત્ર છે 2. હા હા હા, વિભાવિક રૂપી ચંડાળની. આ તો મતિ જ્ઞાન ને વિભાવ કયો છે, ઓલા વાત તો એ તો રાખી. હા 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 હા, દ્રવ્ય કર્મ એનું ધ્યાન સ્થિર થાય છે. જો કે આત્મા વિમલ છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નવકર્મ રહી છે, મતિ જ્ઞાન આદિ પર્યાય રહી છે, મહા નિર્મળ છે. હા હા હા, ભગવાન તો અંદર જળ કર્મ, ભાવ વિકલ્પ રૂપી ભાવ કર્મ અને શરીર ને વાણી નો કર્મ,
અને મતિ જ્ઞાન આદિ વિભાવ ગુણ અને નરક આદિ મનુષ્ય ગતિ આદિ વિભાવી પર્યાયથી રહિત નિર્મળ છે. હા હા હા, મહાનિર્મળ છે એમ છે ને. વિમલ છે ને, વિમલ. હા હા, મળ રહિત છે, નિર્મળ છે. જે યોગી પરમ સમાધિમાં રત है, જે કોઈ ધર્માત્મા આનંદ સ્વરૂપ ભગવાન. હા હા હા, 8 વર્ષની બાળિકા પણ સમ્યક દર્શન પામે છે. હા હા હા, ત્યારે આત્માના આનંદમાં એ રસમાં લીન થાય છે. હા હા, એને સમ્યક દર્શન સમાધિ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.